હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આ લોટ મેં મગના ટુકડા થઈ ગયા હતા। મગની દાળ ઘરે બનાવેલી ઘંટીમાં, તો એની નીચે થોડા ટુકડા નીકળેલા, તો ટુકડા મેં લઈ અને એની અંદર એક વાટકી ચણાની દાળ અને એક વાટકી ચોખા એડ કરી અને આ રીતને હાંડવા ઢોકળાનો લોટ તૈયાર કરી લીધો છે। આ ઢોકળા આપણા હેલ્ધી બનશે અને ગ્રીન ઢોકળા બનશે આપણા, કારણ કે ફોતરાવાળી દાળ હતી આપણી, એટલે એને ફેંકવા કરતાં મેં આ રીતે યુઝ કરી અને એમાંથી હેલ્ધી રેસીપી બનાવવાની કોશિશ કરી છે। તો આપણે એમાંથી એક વાટકી લોટ લઈ લીધો છે, એને બાઉલમાં એડ કરીને એક વાટકી છાશ એડ કરીશું અને પછી જરૂર મુજબ પાણી નાખીશું આપણે એની અંદર થોડું થોડું કરતાં, અને આપણું આ રીતે એકદમ પરફેક્ટ બેટર કરી અને 10 મિનિટ એને રેસ્ટ આપી દઈશું। ફ્રેન્ડ્સ, તમે એ ટુકડાને ફેંકવા કરતાં આ રીતે આના પુડલા અથવા ઢોકળા, હાંડવો કોઈપણ રેસીપી આમાંથી ખૂબ જ હેલ્ધી બની જશે। પછી નાખીશું આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી, સ્વાદ મુજબ મીઠું, ચપટી સોડા અને ઉપરથી લીંબુનો રસ એડ કરીને સોડાને એક્ટિવ કરી લેશું। ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી રેસીપી બને છે, તો તમે આ રીતે એકવાર ટ્રાય કરજો અને એને આપણે મરચું સ્પ્રિંકલ કરીને 10 મિનિટ સ્ટીમ કરશું એટલે આપણા ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે। આની કંઈ પલાળવાની કે આથવાની ઝંઝટ નથી। ઉપરથી વઘાર એડ કરી અને એને ગાર્નિશ કરીશું તો તૈયાર છે ગ્રીન ઢોકળા। ફ્રેન્ડ્સ, રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી કરજો। થેન્ક યુ।